એ મારો વાલીડો પવન બાકાજીકી બોલાવે છે અને આમાં હવે જાવું ત્યાં વાદળા ધીરા ધીરા થઈ ગયા છે અને પવન એમ કહેશે કે હું કાંઈક કરી નાખું. એટલે ભાઈ તું હું કાંઈક કરી નાખવાનો છો. હવે આમાં અમારે તો ક્યાં જવું, બીક કેટલી લાગે છે. પણ એક એવું થયું કે કીડિયારું નીકળ્યું. કીડિયું તમે ક્યાં જાઓ છો? એ ત્યાં પવનની આગાહી વરસાદની આપી દીધી સાંભાલાલે. તો મેં તમારા સુધી આવી ગઈ, અમારા સુધી આવી ગઈ. તો અમે અમારા જેવું કંઈક ખાવા પીવાનું ગોતીને ભણમાં એક બાજુ ગીરી જઈએ ને તે મેં તમારા ઘર કેવડાક હોય. તો અમારા ઘર તો તમે હામી જાય એવડા પણ ખાવાનું ખૂટી ગયો. તમને રજા રજા ખાધ્યા કરીને તો તમારે આવવું હોય તો આવી જાયજો. અમારા ઘર છે સરસ મજાના મને કીધું. તો મેં કાંઈ વાંધો નહીં, પણ એ ખાવું ન સમજાણું હું કે ખાવાનું ખૂટી જાય તો તમે પછી મોઢું ઉપરથી બંધ કરી દઈ તો અમે 12 મહિના સુધી તમને ખાધ્યા કરીએ ને તો આવું મુસીબત જેવું. તો મારે નથી બેનપણી થવું. તો મારે તમારે ઘરે નથી આવવું. આયના નાયના બહાર ને બહાર ભલે ના પવનમાં ઉડી જઈએ. બીજું શું થાય, ઉડીને કોકના ઘરે જવું ત્યાં જઈને કામ કરશું. તો જો સરસ મજાનો લેર્યું લેસા આમાં વાવ્યો હતો મેં ફુદીનો. અને છે ને કેટલો આંસકા મારે છે. ચોમાહામાં જ ન આંસકા મારતો હોય, પવને આંસકા માર્યા. એ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું શું કહું છું, તમે લાઈક કરવાનું ભૂલી ગયા છો તો ભૂલતા નહીં. અને આમાં આ વાવાઝોડું 7 તારીખનું નક્કી થઈ ગયું છે. તો મેં કીડી યારે ભાઈબંધી કરી વાળી કીડી યારે સમજા. તો કીડીને કીધું મને તમારે ઘરે લઈ જાયજો. તો છોકરા વાવાઝોડું આવે ક્યાં જવું પડે? ઘરે વાવાઝોડું ન આવે એટલે એ તમને ગોતું આવે. મને ગોતે તમને ન ગોતે. અને મને ખાસ સૂચના આપી છે હંસામાં તમે તો કીડીની ઘરે જોયા જાયજો. એટલે કીડીને ભોળમાં ગીરી જવાનું. તો કીડીને ભાઈબંધી કરીને કીડીને ઘરે હોય જાય. પણ આટલા બધા બાળકો ક્યાં જાય? જો આને કાંઈ ભય નથી લાગતો. આ વાવાઝોડાને ભય લાગતો નથી, મને બહુ લાગે છે. તો ઝટપટ કામ કરી લઉં. ભજન ભોજનનું કામ પતવા આવ્યું છે તો થોડું કામ કરી લઉં અને પછી ઝટપટ ઘરે વહી જાઓ અને ખાઈ પી અને કીડીઓની ભાઈબંધી કરી છે. કીડીઓને ઘરે વહી જાય. ક્યાં જાવ કહું? ભણમાં લ્યો તારી બસ એટલી. ફરી મળશું બીજા બ્લોગ સાથે. ધક તો ને છોકરા સરસ મજાના રોડ ઉપર નાના નાના બાળકો છે પણ બરફ ગોલાની લારી શરૂ કરી દીધી છે. તો મને કેન્સામાં હાલો બરફ ગોલો ખાવા. એટલે ભાઈ હું ખાતી નથી, ગળું બગડી જાય. એના બાજુ જો એક બેન બેઠા છે માળા સરસ મજાના લઈને. તો રોડ ઉપરના મકાન છે તો કોઈ પણ ધંધા કરી શકાય. તો આ લોકો સરસ મજાના જો માળા વેચવાવાળા સરસ મજાના લઈને બેઠા છે. શું ભાવ છે માળાનો? 100 રૂપિયા ને 150 રૂપિયા. બધા માળા અલગ અલગ ભાવના હશે ને. તો રોડ ઉપરનું છે. આ બાજુ આમેની સાઈડમાં બનાવે છે માળા ચકી ઘર. તો અહીંયા ધંધો તો ભાઈ રોડ ઉપર મકાન હોય તો થાય. તો ચકી ઘર ચક્યું બોલસ હોય તેમ ચક્યુંને અમે વેચવા મૂક્યા. તમારા હાટું નથી બનાવ્યા.